હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વયં પ્લસ પ્લેટફોર્મ વિશે નવી વસ્તુઓ શીખશું. તો સ્વયં પ્લસ પ્લેટફોર્મ એ શું છે? તો સ્વયં પ્લસ પ્લેટફોર્મ જે છે એ સ્વયં પ્લેટફોર્મનું એક્સટેન્શન છે. હવે એક્સટેન્શન છે એ રીતે તો જે સ્વયં પ્લેટફોર્મ છે આપ સૌ જાણો જ છો કે ત્યાં 9 થી કરી અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોર્સિસ જે છે તે અવેલેબલ છે. ઓકે, હવે જ્યારે સ્વયં પ્લસ પ્લેટફોર્મ છે એ સૌથી વધારે જોબ સેન્ટ્રિક સ્કિલ્સને કઈ રીતે વધારવી, ઓકે, તમારી પ્રોફેશનલ સ્કિલ્સને કઈ રીતે ડેવલપ કરવી, એમ્પ્લોયેબિલિટી સી રીતે વધારવી, એના રિલેટેડ જે કોર્સિસ છે એના પર ફોકસ કરે છે, એટલે એને સ્વયં પ્લેટફોર્મનું એક્સટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે એ ધર્મેન્દ્ર પ્રધાનજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો ફેબ્રુઆરી 2024 એને લોન્ચ કરવામાં આવ્યું. અને એને કોણ ફંડિંગ આપે છે? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન છે એને ફંડિંગ આપતી એજન્સીઝ છે. અને એની જોડે જોડાયેલી નોડલ એજન્સીની જો વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસ જે છે એની જોડે જોડાયેલી નોડલ એજન્સી છે. ઓકે, હવે અહીંયા જે છે વિવિધ પ્રકારના હોસ્પિટાલિટીને રિલેટેડ, ટુરિઝમને રિલેટેડ, કમ્પ્યુટર સાયન્સને રિલેટેડ, એન્જિનિયરિંગને રિલેટેડ અને આપણી ઇન્ડિયન નોલેજ સિસ્ટમને રિલેટેડ કોર્સિસ જે છે તે અવેલેબલ છે. થેન્ક યુ સો મચ.